નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં પૂરના પાણીમાં ફસાયેલા પૂરગ્રસ્તો જ્યારે પોતાની વાત નેતાઓ સામે રજૂઆત કરી રહ્યા હતા, તેમાં ઘણી જગ્યાઓ પર ઉગ્ર રજૂઆતો પણ થઈ ગઈ, પરંતુ નેતાઓ અને તેમના સમર્થકોને વાત ના ગમી અને ઉગ્ર રજૂઆત કરનાર જે યુવક છે કે કથિત અશ્લીલ ઇશારા કરતો યુવક છે, તેની પર પોલીસ ફરિયાદ નોંધી દેવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી અને આ કાર્યવાહી દરમિયાન મીડિયા કર્મીઓને પણ ત્યાં બોલાવવામાં આવ્યા અને તેમના પણ જવાબ લેવામાં આવ્યા। તેથી હવે મીડિયા કર્મીઓ નારાજ છે અને આજે વડોદરાનું મીડિયા પરિવાર પહોંચ્યું પોલીસ ભવન। વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાથે મુલાકાત કરી અને તેમને સંપૂર્ણ વિગત જણાવી। ત્યારે નરસિમ્હા કોમરે સ્પષ્ટ કરી દીધું કે પોલીસ અને પ્રેસ એકબીજાના પૂરક છે, પહેલા પણ સાથે મળીને કામ કર્યું છે ને આગળ પણ સાથે મળીને કામ કરશે। આ સંપૂર્ણ ઘટનામાં જે આરોપી હતો તેની પર પોલીસે કાર્યવાહી કરી છે, પરંતુ મીડિયા કર્મીઓને આમાં કોઈ લેવા દેવા નથી અને આગળ પણ પોલીસ અને પ્રેસ સાથે મળીને આવી જ રીતે કામ કરશે। સૌથી મોટો સવાલ એ છે કે જે નેતાઓને જે લોકોના નિવેદનો ના ગમ્યા કે જેમને વાંધો પડ્યો હતો, તેમને એ યુવકના બહાને વડોદરાની મીડિયાનું પણ મોઢું દબાવવાની કોશિશ કરી હતી, તેમના પેન પર પણ કમાન લગાવવાની કોશિશ કરી હતી, પરંતુ આજે પોલીસના વડાએ સ્પષ્ટ કરી દીધું છે કે મીડિયા કર્મીઓનો તો કોઈ રોલ જ નથી, પરંતુ તેમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા। આગળ આવી કોઈ એક્ટિવિટી નહીં થાય તેની પણ તેમને ખાતરી આપી છે। આજે પોલીસ અને પ્રેસ પરિવાર દ્વારા જે મુલાકાત થઈ અને ત્યારબાદ વડોદરાના પોલીસ કમિશનરે શું સંદેશ આપ્યો છે, તમે પણ સાંભળો। આજે વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે। આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે। જે ઘટના છે, 2 દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી। આના અનુસંધાને એ વિડીયો ક્લિપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા। આ અંગે એફઆઈઆર નોંધી હતી। તો આના તપાસના અનુસંધાને મેં એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમને રજૂ પણ કરી છે। આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેઇનમાં પણ છે। તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ, ન્યુટ્રલ, ઇમ્પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરિફાઈ કરી છે। મીડિયાના મિત્રો as a responsible entities for giving coverage to all the happenings in the society અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે, ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે, આમાં આપણે ક્યારે હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ અને ઇન્વેસ્ટિગેટ નથી કરી। એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે, તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસનો એમને આપીએ। થેન્ક યુ। સર, આ ફરિયાદ જે છે ધારાસભ્ય કરાઈ છે કે બીજા?
ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રેસ નોટ પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ, અને આજે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે. આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ વખતો વખત